નમસ્કાર દેવીઓ સજ્જનો, યુટ્યુબના માધ્યમથી મારો વોઇસ અવાજ સાંભળતા વિશ્વના ખૂણા ખૂણામાં બેઠેલા મારા પરમ આત્મીય શ્રદ્ધેયજનો, મિત્રો, આજે આપણે વાત કરવાના છે શનિ મહારાજની 2024માં ઉલટી ચાલ. શનિ મહારાજની ઉલટી ચાલ વધારે આ રાશિઓને મુશ્કેલી અને નવેમ્બર સુધી આ રાશિઓ પર તૂટશે આફતોના પહાડ. કર્મના ફળદાતા શનિ મહારાજ કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને વક્રી થઈ રહ્યા છે અને થઈ પણ ગયા છે. આવી સ્થિતિમાં 3 રાશિના જાતકોને સાવધાન રહેવાની જરૂર છે. તો ચાલો આપણે જાણીએ કે આ રાશિઓ કઈ કઈ છે. 9 ગ્રહોમાં શનિ મહારાજને કર્મ ફળદાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેઓ જાતકોને એમના કર્મોના હિસાબે ફળ આપે છે. શનિદેવ જો કોઈ જાતકને પણ પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપે છે તો એવું કહેવાય છે કે રંકમાંથી તેને રાજા પણ બનાવે છે, અને કોઈ જાતક ઉપર નારાજ પણ થાય છે તો રાજામાંથી તેને રંક પણ બનાવી દે છે, આખું જીવન તેનું બરબાદ કરી નાખે છે. એવી જ રીતે શનિ મહારાજના રાશિ પરિવર્તનથી અસર તમામ 12 રાશિઓના જાતકો ઉપર પડે છે, પણ શનિ મહારાજને પ્રતિબદ્ધાનો કારક માનવામાં આવે છે અને તેઓ વ્યક્તિને અનુશાસન શીખવવાનું ખૂબ સારી રીતે જાણે છે. એ જ ગુણોનું પાલન કરીને જાતકો પોતાના લક્ષ્યોને મેળવવામાં સફળ થાય છે. તમને જણાવી દઈએ કે શનિ મહારાજ સૌથી ધીમી ગતિએ ચાલવાવાળા ગ્રહ માનવામાં આવે છે. તેઓ એક રાશિમાં લગભગ 2.5 વર્ષ સુધી રહે છે અને એવામાં એક રાશિમાં ફરીને પાછા લગભગ 30 વર્ષ જેટલો સમય લે છે. શનિ મહારાજ આ સમયને મૂળ ત્રિકોણ રાશિ એટલે કુંભ રાશિમાં બિરાજમાન છે અને આ રાશિમાં આખું વર્ષ રહેવાના છે. પરંતુ સમય સમય પર શનિ મહારાજ સ્થિતિ બદલવામાં સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરતા રહેતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્મફળદાતા શનિ મહારાજ 29મી જૂને કુંભ રાશિમાં પાછા વક્રી થઈને આવવાના છે અને જેઓ એ રાશિમાં 15 નવેમ્બર સુધી રહેવાના છે. અને શનિ મહારાજ જ્યારે વક્રી થઈ અને આ રાશિઓના જાતકોને લાભ પણ આપશે અને અમુક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. ચાલો જાણીએ કે શનિ મહારાજની ઉલટી ચાલથી કઈ કઈ રાશિઓને સાવધાન રહેવું ખૂબ હિતાવહક છે. સર્વપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિના જાતકોને. મેષ રાશિના જાતકોએ આ રાશિના 11મા ભાવમાં શનિ મહારાજ વક્રી થવા જઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં શનિ મહારાજની ઉલટી ચાલ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થવાના છે. તમારે પૈસા સંબંધી સમસ્યાનો સામનો થોડો કરવો પડી શકે છે. તમે નાણાકીય લાભથી ઓછા સંતુષ્ટ થઈ શકો છો. સમયગાળા દરમિયાન તમારી ઘણી ઈચ્છાઓને પૂર્ણ થશે નહીં અને આ કારણે તમારે થોડો માનસિક નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. અને સાથે પૈસા સંબંધી કોઈ પણ કામ થોડીક વિચાર વિમર્શતા કરીને કરવું જોઈએ, તો જ તમે બચત કરવામાં સફળ થઈ શકો છો. સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે અને આવી સ્થિતિમાં તમારા સ્વાસ્થ્યને લઈને થોડાક સાવધાન તમારે રહેવાની જરૂર છે. વ્યાપારમાં કોઈને કોઈ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારું સંશોધન તમારે એનું કરવું જોઈએ. નાણાકીય નુકસાનની તમને સંભાવના થઈ શકે છે. નાના કામ માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે અને તમે થોડા આળસુ અને સુસ્ત પણ બની શકો છો. લવ લાઈફના મામલામાં પણ થોડા સાવધાન તમારે રહેવાની જરૂર છે. તેની સાથે વૈવાહિક જીવનમાં કંઈ ને કંઈક સમસ્યાનો તમારે સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાઓથી બચવા માટે તમારે શનિવારે શનિદેવની પૂજા કરવી, સરસવના તેલનો દીવો કરવો અને
શનિ ચાલીસાનો પાઠ કરવો તમારા માટે શુભ માનવામાં આવે છે. આમ તો એવું કહેવાય છે કે મેષ રાશિ માટેનો સમય છે સારો, પણ વક્ર અવસ્થા દરમિયાન તમને આ મિશ્રદાયી ફળ મળી શકે છે. હવે મિત્રો આપણે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને કુંભ રાશિમાં શનિ મહારાજનું આ રોકાણ આ રાશિના જાતકો માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. પરંતુ જેમ જેમ શનિ મહારાજ પોતાની ચાલ બદલશે એ પ્રમાણે આ રાશિના લોકોને થોડી સાવચેતી રાખવાની જરૂર છે. કાર્યસ્થળ પર તમારા પર વધુ દબાવ રહેશે. વધુ કામ કરતા છતાં તમને પ્રશંસા નહીં મળે. આ તમને નિરાશ કરી શકે છે. જો લક્ષ્ય પ્રાપ્ત ન થાય તો ઉચ્ચ અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારા પ્રમોશનને લઈ અને થોડી તમારા મન ઉપર મગજ ઉપર એની અસર થઈ શકે છે. વ્યાપારમાં પણ વધુ લાભ મળવાની સંભાવના નહિવત જણાય છે. પારિવારિક શાંતિ તમારી બગડી શકે છે અને આ સાથે શાંત રહેવાનો પ્રવાસ તમારે કરવો જોઈએ. તમારા પોતાના કામ પર ધ્યાન તમારે અવશ્ય આપવું જરૂરી છે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિદેવ માટે યોગ્ય રીતે તમારે શનિવારના દિવસે કાળા રંગનો વસ્ત્ર તમારે ધારણ કરવા જોઈએ અને શનિ મહારાજની આરાધના તમારા જીવનમાં કરવી તમારા માટે હિતાવહક છે. તમે વધુ મહેનત કરશો પરંતુ તમને એટલી સફળતા તો નહીં જ મળે. આવી સ્થિતિમાં તમારે કેટલાક તણાવનો સામનો પણ તમારે કરવો પડી શકે છે. નાણાકીય લાભ પણ તમને સારા નહીં મળે અને આ સમયગાળા દરમિયાન આવકના સ્ત્રોતમાં મર્યાદિતતા આવી શકે છે. આવી સ્થિતિમાં તમે થોડા ઓછા સંતુષ્ટ થઈ શકો છો. સ્વાસ્થ્યનું પણ વધુ ધ્યાન રાખવાની તમારે જરૂર છે. અને એવું કહેવાય છે કે જ્યારે શનિ મહારાજ આ રાશિઓ ઉપર જ્યારે આવી વિકૃતિકારક અસર દ્રષ્ટિ કરતા હોય છે ને, ત્યારે તમારે શિવનું શરણ સાધવું જોઈએ. જેટલી બને એટલી ભગવાન શિવની આરાધના ઉપાસના કરવાથી આ જે ખરાબ સમય હોય છે ને એ ધીમે ધીમે પોઝિટિવ થતો જતો હોય છે અને તમારા જીવનમાં કલ્યાણ થતું હોય છે. તો મિત્રો, આ બંને રાશિઓના જીવન ઉપર શનિ મહારાજની અસર અને થોડી નારાજગી થવાની સંભાવના જણાઈ રહી છે. અને આગળ બીજી રાશિઓનું કેલ્ક્યુલેશન કરી અને તમને આ બાબતની જાણકારી આપશું. તો તમે મારો આ વિડીયો યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ તમારા આગળ મિત્ર પરિવાર સર્કલમાં તેને શેર કરો અને વધુમાં વધુ આ રાશિના જાતકો સાવધાન યુક્ત થાય એના માટે તેને આગળ પહોંચાડો. હર હર મહાદેવ. કર્મ ફળદાતા શનિ મહારાજ કી જય હો.